સુરતમાં ફરી એકવાર નશાખોર રફતારના રાક્ષસ વાહન ચાલકના આતંક જોવા મળ્યો છે. જેમાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે બેફામ ગતિએ મોટરકાર હંકારીને 3 વાહનને લપેટે લીધા હતા. તો ભયાનક અકસ્માતમાં 5 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને દારૂડિયા કાર ચાલકને મેથીપાક આપી પોલીસને સોંપ્યો છે. સુરતમાં ફરી એક દારૂડિયા રફતારના રાક્ષસનો કેર સામે આવ્યો હતો. સરથાણા જકાતનાકા પાસેથી ઇલેક્ટ્રિક કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. કારનો ચાલક વિજય દારૂના નશામાં એટલો ધૂત હતો કે તે કાર પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને તેને રસ્તા પરથી પસાર થઈ રહેલા 2 બાઇક સવારોની જોરદાર ટક્કર મારી હતી. આટલેથી જ ન અટકતા નશાખોર ચાલકે આગળ જઈને કારને પણ જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇક અને કારનો કચ્ચર ઘાણ નીકળી જવા પામ્યો હતો. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને લોકોએ જોયું કે કાર ચાલક વિજય દારૂના નશામાં ચૂર હતો, જેને પગલે લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરેલા ટોળાએ ચાલક વિજયને કારમાંથી બહાર ખેંચી કાઢીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. સાથે લોકોએ રોષમાં આવીને અકસ્માત સર્જનાર ઇલેક્ટ્રિક કારના તમામ કાચ તોડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અકસ્માતમાં રોડ પરથી પસાર થઈ રહેલા 5 જેટલા નિર્દોષ લોકોને નાની મોટી અને ગંભીર ઇજાઓ પણ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ લોકોના મારને કારણે અકસ્માત સર્જનાર આરોપી કાર ચાલક વિજયની પણ ઇજાઓ થઈ હતી. તેને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટોળાને શાંત પાડીને મામલો થાળે પાડ્યો છે.